બેનર તમે જોઈ શકો છો કે honoring the age group 85 plus year 2024 ISC Austin 85 પ્લસ 19 મેમ્બરો છે. હું આપણે કેટલા આવ્યા છે કારણ કે ઘણા આવતા હશે, રાહ જોઈએ તો પ્રોગ્રામ થોડી વાર એને શરૂ કરીએ. પણ હું શારદાબેન નથી આવવાના, ઘનશ્યામભાઈ છે, જયંતિભાઈ પટેલ બી નથી આવવાના. જયંતિભાઈ ઠક્કરને કોઈ ફોન લગાવો ભાઈ, આવે છે? ઓકે. પછી જમનાબેન બી છે, સોમભાઈ, તરુબેન પટેલ પણ આપણે કોણ આપણે સોમનાબેન ના એમને પણ નીકળી આ શું છે જરા જો તપાસ કરી જો. પછી હંસાબેન, રમીલાબેન, ઓકે. સુચલાબેન નથી આવ્યા. કાપડિયા રજનીબેન, હા. લવાની શારદાબેન, કોણ ઓળખે છે એમને? જરા ફોન કરી જો ક્યારે આવે છે. તમે બે વખત નહીં, કોઈ બીજું કોઈ છે નજીકમાં એમની? હા, કુંજલતાબેન, ઓકે ચાલો. ઓકે. રમેશભાઈ પંડ્યા, બધાને ખબર હશે, ઘણાને ખબર નહીં હશે, પણ શુક્રવારે મારા પર મેસેજ આવ્યો કે ભાઈ એમને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કર્યા, 2 દિવસ રહ્યા અને ગઈકાલે જ એમને ઘરે લઈ આવ્યા છે. કન્ડિશન સ્ટેબલ છે, પણ જો હાર્ટબીટ અને બધું વોચમાં છે. એટલે હવે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને પાછા સાજા થઈ જાય અને જ્યોતિબેનની સેવા કરે, કારણ કે જ્યોતિબેનની તકલીફ છે વધારે એમના કરતાં. ઓકે. આપણે મહેતા જ્યોત્સનાબેન બેન આવ્યા છે. ભાનુબેન મને ખબર છે, પણ એમના બેન આવવાના છે એમ. હે, તમને ના પાડી? ઓકે, તો પછી તમે લેજો એમના બાપુ. પછી નરેન્દ્રભાઈ અને મૃદુલાબેન પેલા આવ્યા છે. દિલીપભાઈ અને પ્રજ્ઞાબેન છે કોઈ? રાઠોડ કનુભાઈ, કોઈ ઓળખે છે કોઈ એમને? પણ નામ બોલે નહીં હોય તો પછી અડસો નહીં ને, આવવાના છે તો બરાબર છે. પણ કોઈ ઓળખતું હોય તો હા, તારે ફોન કરી દો ભાઈ કેટલા વાગે આવવાના છે, રાઈટ? અને છેલ્લા શાહ પ્રવીણભાઈ શાહ, ઓકે ચાલો. તો આપણે જો 10 મિનિટ ઘડિયાળ બંધ છે. સરોજબેન શાહ આવ્યા છે? હા ચાલો આપણે નહીં તો પછી આપણે સોમભાઈ એવું કરીએ કે બર્થડે અને
એનો કાર્યક્રમ પહેલાં બતાવી દઈએ. આ કીધું એટલે જોઈએ રાઈટ. જે આ મહિનામાં કોની બર્થડે કોની છે? 1 2 3 4 બરાબર. મેરેજ એનિવર્સરી બસ આપણે એ બતાવી દઈશું. આ પહેલાં મેં બોલ્યો છે એટલે આપણે છેલ્લે મોડું થઈ તો વાંધો નહીં, આપણે એ પહેલાં શરૂ કરીએ. નવેમ્બરમાં જેમની બર્થડે આવતી હોય તે આગળ આવી જઈએ. સોમભાઈ ચાલો રિવર્સ પ્રોગ્રામ શરૂ કરીએ છીએ. કંઈ વાંધો નહીં. આજે ઇમ્પોર્ટન્ટ 85 પ્લસ. ડોહાડોઈ એવું કરે ડોહાડોઈ એવું કરે આવવાના છે રવિવારે. जन्मदिन मुबारक तुमको, जन्मदिन मुबारक, जन्मदिन मुबारक तुमको, जन्मदिन मुबारक, जन्मदिन मुबारक तुमको, जन्मदिन मुबारक, जन्मदिन मुबारक तुमको, जन्मदिन मुबारक. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. एक दुआ मांगते हैं हम अपने भगवान से, एक दुआ मांगते हैं हम अपने भगवान से. चाहते हैं हम सब आपकी खुशी ईमान से, चाहते हैं हम सब आपकी खुशी ईमान से. सब हसरतें पूरी हो जाए आपकी, सब हसरतें पूरी हो जाए आपकी. हंसती मुस्कुराती रहे जिंदगी आपकी, हंसती मुस्कुराती रहे जिंदगी आपकी. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. कॉन्ग्रेचुलेशन ब्रदर. મુખ્ય હો ત્યાં વાસંતીબેન તો પછી ચાલો અમૃતભાઈ. બીજા કોણ છે? બેસો. ચાલો કહી ગયો તો એની બેન આવશે બેન. કેમ? ચાલો બીજું કોઈ છે ભાઈ? તમે છે તો અરે ભાઈ અમારા રમેશભાઈ. ચાલો તો કેમ આવું રમેશભાઈ બાજુમાં? એ તો હાથથી પકડી ગયા છે, એને વાંધો નથી. અમારા રમેશભાઈ તો રંગીલા છે. ચાલો. शादी की सालगिरह आपको मुबारक, शादी की सालगिरह आपको मुबारक, शादी की सालगिरह आपको मुबारक, शादी की सालगिरह आपको मुबारक. हैप्पी एनिवर्सरी टू यू, हैप्पी एनिवर्सरी टू यू, हैप्पी एनिवर्सरी टू यू, हैप्पी एनिवर्सरी टू यू. दुनिया की हर खुशियाँ आपको मिल जाए, दुनिया की हर खुशियाँ आपको मिल जाए. अपनों से मिलके आपका मन खिल जाए, अपनों से मिलके आपका दिल खुल जाए. चेहरे पे हम
से हर हाल में खुश रहो यही दुआ है हमसे हैप्पी एनिवर्सरी टू यू हैप्पी एनिवर्सरी टू यू हैप्पी एनिवर्सरी टू यू हैप्पी एनिवर्सरी टू यू Congratulations. દિવાળી ફંક્શનમાં આ બે ભાઈઓને જોયા જ હશે બધાએ, રાજુભાઈ અને સંદીપભાઈ. આજે બી મેં આગળ કરીને બોલાવ્યા કે અમે 85 પ્રસ્તાના ઓનર કરવાના છે, તો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બંને લેજો. તો આ બંનેને તાળીઓ નાખી આપણે અભિવાદન કરીએ. તાળીના લેટ અસ ક્લેપ ફોર ધીસ ટુ વન્ડરફુલ યંગ પીપલ. ખરેખર મને ખબર છે કે શનિ રવિ ફેમિલી જોડે જવાનું હોય, પણ છતાં પણ ટાઈમ કાઢીને આવે છે, સારી વાત છે. મને બી કહેતા પણ મને થોડું ખચકાટ થાય, પણ અમારે બધાને યુટ્યુબ પર આવવાનો શોખ એટલે બોલાવ્યા સંદીપભાઈ. રાજુભાઈ મૂકી દેજો પેલા ગયા વખતનો ટાઈમ મળે એટલે. હજુ બી કોણ બાકી છે? 85 પ્લસ વાળા હજુ 5-10 મિનિટ રાહ જોઈએ. આપણી પાસે છે બીજું કંઈ આવે છે ને કોઈ? જયંતિભાઈ ઠક્કર ફોન કરજો એમને. ઓકે, આજે અહીંયા છેલ્લી મિટિંગ છે. ધીસ ધ લાસ્ટ મિટિંગ. આપણે કદાચ 2009થી ક્યાંથી સમય ભેગા થતા હતા અહીંયા હોલમાં 3થી. તો 21 વર્ષથી આ હોલ પર આવતા હતા અને ટુડે ઇઝ ધ લાસ્ટ ડે. કારણ કે મારા પર મને આઈ ટોક વિથ એડમિનિસ્ટ્રેટર, એ લોકો હવે 1-2 વીકમાં આ પાર્ટીશન છેલ્લું દેખે બીજું નંબર દેખાય છે બંધ કરી દેશે અને બાથરૂમમાં જવાનો રસ્તો ખુલ્લો રહેશે. સ્ટોરેજ પણ આજે ખાલી કરવાનું છે અમારે. ખરેખર સ્ટોરેજ ખાલી કરવાનું એટલે આ ઘરે બધું લઈ જવાનું. સાઉન્ડ સિસ્ટમ, આ પોડિયમ અઘરું છે પણ કરીશું. એટલે હું કહેતો હતો કે 200 મેમ્બર નવા મેમ્બર થયા, કોઈ યંગ બ્લડ આવે તો મદદ કરવા લાગે. પણ જોઈએ હવે શું થાય છે. ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ નોમિનેશન, વિલ સી. કારણ કે રાજુભાઈએ મને કીધેલું કે મેં ગઈ મિટિંગમાં જ કીધેલું કે ભાઈ કોઈ નવા માણસો આવવા તૈયાર છે. ઇફ દે વોન્ટ ટુ કમ એન્ડ સ્ટેપ અપ, દે આર વેલકમ. અને વાતો, જો રાજુભાઈ વાતો કરે, અને વાતો કરી તો કોણે કરી હોય તો પછી આવો, રાઈટ. અમને કંઈ એવો શોખ નથી ને અમને અમારી બી ના બી નથી. કોઈ નહીં હોય તો કંઈ અમે અમે જતા નથી રહેવાના. પણ કોઈ નવા આવતા હોય તો અમને બી સારું. કારણ કે આ તો તમે જો આજે કેટલા 11 કમિટી મેમ્બર કેટલા પ્રેઝન્ટ છે? 1 2 નંબર ગણો ભાઈ. 3 4 પછી ધીરુભાઈ 5, પછી કોણ છે કમિટી મેમ્બર? 5 સી થોડી હે એટલે હવે બોલો ખરા તમે. હવે માસી હા અમૃતભાઈ છે ને, ચાલો હવે પછી બોલીશ આવું અમૃતભાઈ વિશે. પણ 6 બીજા 5 નથી. જે હશે તે જોઈએ હવે જે થાય તે. પણ આજે અમે સ્ટોર ખાલી કરીશું. હવે આમાં 2 ઓલ્ટરનેટિવ્સ. નંદગામ મંદિર ઘણાએ જોયું છે, સાથે એક્ટિવિટી હોલ છે. આટલો સ્પેશિયસ નથી પણ છે. આપણી પાસે બીજું કંઈ જ નથી. આઈ ઇન્ક્વાયર્ડ એવરીવેર. પહેલાં તો મને એવું હતું કે લાયન્સ ક્લબ ફ્લુગરવિલ, એમાં હું એક ફંક્શનમાં ગયેલો. મને ત્યારે $400 કીધેલા. મેં એને ગયા વીકે ફોન કર્યો કે ભાઈ અમારે હવે દર શનિવારે જોઈએ. તો મને કહે શનિવારે $1400. તો કેમ? તો કે ભાઈ હવે કમાવાનું તો અમારે શનિ રવિ જ હોય. તમે મંડે ટુ થર્સડે આવતા તો $400. શું કહેવાનું? કોઈ આ બધા વાત કરે કે અહીંયા મળશે ત્યાં મળશે, ત્યાં બધે જ જઈએ એવા.
દુષ્યંતભાઈ નથી અહીંયા, મને કહે કે મહેશભાઈ અહીંયા છે તો ત્યાં આવી ગયો, રાઈટ? તો 80ની કેપેસિટી અને $150 પર અવર, એટલે કોઈ જગ્યાએ મફત તો મળવાનું જ નથી. પણ નંદગામ છે, હવે નંદગામમાં બી મફત આપણે જોઈતું નથી, એટલે કોઈ આપવાનું નથી. એટલે આઈ ટોક વિથ ધેમ, હું ભાઈ $300 મિટિંગને આપીશું, પણ હોલ સ્પેશિયસ નથી, 120 પીપલ ફિટ થઈ જઈશું. થોડી તકલીફ રહેશે, સાફ કરવાનો છે, અમે જઈશું પેલી હાઉસકીપર જોડે રહીને સાફ કરાવવો પડશે, ઇટ ઇઝ વેરી ડર્ટી. એટલે 1 ડિસેમ્બરની મિટિંગ ત્યાં થશે, ઇલેક્શન સિલેક્શન ત્યાં જ થશે નંદગામમાં. દેટ ઇઝ ધી વન ઓલ્ટરનેટિવ. બીજો ત્રીજો બી છે, એક તોજ કરીને બીજો એક હોલ છે, તો એનું $60 પર અવર રેન્ટ પ્લસ ઇન્સ્યોરન્સ લેવાનો કહે છે, એટલું પાછળ પડે ત્યાં. હવે ઇન્સ્યોરન્સના 70, 80, $90 હોય, 80 થાય ખબર નહીં, ગ્રુપ ઇન્સ્યોરન્સના. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે આજે આ પોડિયમ સાઉન્ડ સિસ્ટમ દર વખતે એને કારમાં કોણ મૂકશું? મને 2-4 મહિના સારું લાગશે, પછી આ બી થાય કે મારા કારથી અંદર લઈ જવાનું, પાછું લાવવાનું, અંદર મૂકવાનું, હેવી. થોડો વર્ક કરીશ, પછી રોટેશન કરીશું, જોઈએ. હજુ મને ખ્યાલ નથી કે શું કરવું તે. પણ બીજો ઓલ્ટરનેટિવ હું આપું છું તમને લોકોને કે આ જે સેકન્ડ પાર્ટીશન બંધ કરશે એટલે તે કેપેસિટી અત્યારે 136 છે, એન્ડ ઇટ વિલ રિડ્યુસ ટુ 70. મેં જ્યારે 6-8 મહિના દિવસ થયો મને કે જ્યારે વાત થઈ કે ભાઈ આવું કરવાના, એટલે આઈ ટોલ્ડ કે લેટ અસ ડુ ઓડ ઇવન. ઓડ 2 મિટિંગ થાય છે, તો એક મિટિંગમાં ઓડ અને બીજી મિટિંગમાં ઇવન નંબર આવે, એટલે અત્યારે 120 અને 60 જણનો આપણે થઈ જાય. દેટ ઇઝ ધી, અને ફ્રી હોલ મળે. હવે આ 2 વર્ષ કદાચ આ લોકો ટેક્સ ઓફિસ છે બાજુમાં, દે વિલ એક્સટેન્ડ, અને 2 વર્ષ દરમિયાન દે આર ગોઈંગ ટુ કન્સ્ટ્રક્ટ ન્યૂ બિલ્ડિંગ. એટલે પાછા આ લોકો અહીં શિફ્ટ થઈને ત્યાં જશે, ત્યારે પાછું આપણને આખું મળી જશે. હવે જો આપણે નહીં આવીએ તો આપણો લિંક જતો રહેશે. આપણે 1-8 મહિનો રાહ જોશે, પછી નહીં આવે તો એ લોકો, મેં પૂછ્યું તો કે ના ભાઈ અમે તો તમે નહીં આવશો એટલે અમે બીજા ત્યારે મેની પીપલ ઇન વેઇટિંગ લિસ્ટ. તો આ 2 ઓલ્ટરનેટિવ છે. હવે એની સામે સ્પોન્સરનો સવાલ આવે. સ્પોન્સર અત્યારે 4 છે, રાઈટ? હવે સાઈડમાં 3 સ્પોન્સર જોઈએ, તો 2 કે 3 થશે તો એક સ્પોન્સર આપણું સંસ્થા થઈ જશે, તો પણ આપણે સસ્તું પડશે. પણ હવે તમારા લોકો નક્કી, હું તો પહેલાં બી તૈયાર છું, એ બી તૈયાર છું, પણ હોલ ફ્રી જતો રહેશે, મળશે જ નહીં. પછી ભવિષ્યમાં આપણા જે પછી આવવાના છે એ લોકો એમ કહેશે કે આ લોકોએ આવું જવા દીધું, તો જે જનરલ પબ્લિક કહેશે તે પ્રમાણે અમે કરીશું. સ્પીડ કરવું કે નહીં કરવું, લેટેસ્ટ આ પ્રશ્ન બીજો મેં વિચારીને મને કહેજો. હવે આદત મેં જે કંઈ કીધું, કોઈને somebody wants to say something, બોલો somebody. હા, નંદગામ ઇઝ ગુડ. ઓકે, સેકન્ડ થિંગ, નંદગામ ઇઝ ઓન લીઝ. તમને ખબર છે લીઝ પર છે, કારણ કે બંધ થઈ ગયું, શું કરશો? આ તો જસ્ટ ઓકે. નંદગામ મને બી બરાબર છે, તમારા નજીક. હા, પણ નંદગામમાં આ છે કે લીઝ પર છે. લીઝ ધારો કે બંધ થઈ ગયું તો શું કરશો? એ લોકો બીજી જગ્યાએ જશે ત્યાં એક્ટિવિટી હોલ નહીં પણ હોય. સનાતન મંદિર છે, રાઈટ, લીઝ પર હતું, બંધ થઈ ગયું. બંધ એટલે એ લોકો બીજી જગ્યાએ ગયા, તેમાં તકલીફ બધું થતું, એ લોકો પાસે એક્ટિવિટી હોલ નહીં હતો, રાઈટ, બધા પાસે નહીં હોય. તો ધીસ ઇઝ ધી સેકન્ડ ડ્રોબેક ઓફ નંદગામ. ચાલો બોલો મુકેશભાઈ. મુકેશભાઈ કંઈ કેવું હોય તો અહીંયા તો થઈ જશે. મેં પૂછ્યું એને, હું છેલ્લે અત્યારે સોમવાર આવ્યો ને પછી તો આખો હોલ આપવાના છે ને લોકો. પછી 2 વર્ષ આગળ કોઈ જતા રહેશે, આમાંથી ઉપર બી ઘણા હશે. એટલે ડિસિઝન આમાં શું થાય કે આઈ ડોન્ટ નો. હા, એટલે એ તો હું તો કહું કે ભાઈ આ બરાબર છે,
આવવું જ પડશે જો, કારણ કે પેલું સ્ટોરેજ લઈ લીધું રાઈટ. હવે બીજી રિક્વેસ્ટ હું એ કરવાનો છું કે ભાઈ મને અહીંયા અમરતભાઈ કીધું છે પ્રમાણે કે પાછળ બે આ બધું નહીં, ગોટીએમ કદાચ નહીં વાપરી છે રાઈટ. આ બે મૂકો દે તો આ બીજું બે નાની નાની વસ્તુ ઘરે લઈ જઈશ એમ. પાછો લેટ મી ટ્રાય, પણ આપણે તમે નક્કી કહ્યું કે ભાઈ ઓડ ઇવન કરવાનું છે તો મારે બે લિસ્ટ બનાવીને લેટે સી વર્કઆઉટ થતું છે કે નહીં, કારણ કે એમાં બી કોણ કોણ પોતાના નસીબ પર જશે, કોણ કોણ આવશે તે. કમિટી મેમ્બર વિલ બી કોમન રાઈટ, અથવા તો સ્પીક કહું તો બી મને વાંધો નથી, આઈ ડોન્ટ નો, એ લોકો બોલશે તે હું કરીશ. કમિટી મેમ્બર 11 છે, 6 કરવું હોય તો 11 આવવું હોય તો પાછા જે પ્રોગ્રામ આપવાવાળા છે તેમાં આવી જ જશે. એ તો બધા નહીં આપતા કોઈને, બધા હવે શીખીને આવેલા, એ તો નહીં આવતા આવડી જશે એ તો રાઈટ. પણ વિચાર કરો ને પછી કેવું. હા પણ ઓડ ઇવન પ્રમાણે આમાં શું છે કે હું એવું નક્કી નહીં કરું કે મારી બેનપણે લઈ આવું કે મારા ભાઈબંધને રાઈટ. જે આવ્યા તે એમ ઓડ ઇવન 1, 3, 5, 7 એનું ગ્રુપ જુદું બનશે, 2, 4, 6, 8 એનું જુદું ગ્રુપ બનશે, એ પ્રમાણે થશે. ઓડ ઇવન લિસ્ટ બનશે લિસ્ટ પ્રમાણે લિસ્ટ આપણે જો ઓકે 2024નું જે મેમ્બર લિસ્ટ છે દેટ વિલ ફાઇનલ લિસ્ટ. એના પછી મેમ્બર વેઇટિંગમાં જશે. અત્યારે વેઇટિંગ 24 છે, એ પણ વેઇટિંગમાં જશે. હું 2022થી કહેતો હતો કે ભાઈ નવા મેમ્બર નથી લેવાના નો બડી ઇઝ હર્ટ મી રાઈટ. ત્યારથી કટ ઓફ લિસ્ટ બનાવ્યું હોત તો અત્યારે 2022 સુધી 70 જણા જ આવતા હતા. કેટલા હતા? બરાબર છે, તો કંઈ વાંધો નહીં આવતો, પણ મારું કોઈ સાંભળ્યું જ નહીં. હું કહેતો હતો બધા ખાલી કે નહીં આ પૈસા આવે, આપણે પૈસાને શું કરવા છે, ચાલો જે હોય તે વોટ એવર મે બી. પણ હજુ બી બોલો જેને જ્યાં પૂછવા જો હું બી આવીશ, તમે લાવો, આઈ વિલ કમ વિથ ધેમ. અને આપણે પૂછ્યા કે બેસ્ટ ઓર્ડર મળતો હશે તો વી વિલ ગો. શનિ રવિ નથી આપવા કોઈ તૈયાર છે તો હું કહું છું બધી. હા પણ શનિવારે બી વાંધો નથી, કરીશું. ચાલો હવે વાઈટ વાંધો ઓકે. એટલે આ એક છે. હજુ જયંતિભાઈ આવી ગયા. હવે વીસ થઈ ગયા. છેલ્લે હું પૂછીશ પાછો પ્રશ્ન, નંદગામ કે સ્પ્લિટ. હા એટલે બધા એક સાથે આવી જાય. આમ તો પેલા અડધા કે આમ જે છોકરા પાયડા ને પેલા એમ સાથે પડાય એવું મિક્સ થાય. ગાઈડવાળા સાથે હોય ને અને એ તો બધા જ કરી નાખે તો પછી વાંધો નહીં. એ તો ઓફિસ એક્સટેન્ડ કરવાની, ઓફિસ પેલી ઓફિસ એક્સટેન્ડ કરવાની એમ. ઓકે, આપણે જે ફી છે 25ની ફી તો આપણે લેતા હતા અત્યારથી આમ નવેમ્બર ડિસેમ્બરથી. પણ જે ઇન્ડિયા જવાના છે એમના ભાઈબંધને કે બહેનપણીને આપી જાય રાઈટ. ઉતાવળ નહીં કરતા. વી વિલ કલેક્ટ ફી ફ્રોમ જાન્યુઆરી અથવા તો ડિસેમ્બરનું સેકન્ડ મીટિંગ, એટલે ઉતાવળ નહીં કરતા. અને જે ફી લઈને આવે એ પોતાનું નામ, મેમ્બર લિસ્ટમાં જે નંબર છે તે, કે ભાઈ ધારો કે 14મો નંબર 14 પટેલ રમીલાબેન, એ રીતે લખીને આવે એમ. કારણ કે મારી પાસે અત્યારે ટ્રેઝરર બી નથી, હી ઇઝ ઓન વેકેશન. પછી કંઈક આમ તેમ થશે તો મુશ્કેલી પડશે, એટલે તમે તમારું નામ અને મેમ્બર લિસ્ટનો જે નંબર હોય તે લખીને આપજો. હવે આપણે પ્રોગ્રામ આવી ગયા ને બધા લગભગ આવવાવાળા. સોમનાથ પણ બરોબર, કંઈ વાંધો નહીં, આપણે હવે શરૂ કરીએ કારણ કે પછી મોડું થશે.
સૌને જય શ્રી કૃષ્ણ. આજના શાંતિ રાખજો જરા. આજના સમારંભના ચીફ ગેસ્ટ શ્રી હરીશભાઈ કોટેચા, ફાઉન્ડર ઓફ હિન્દુ ચેરિટી ફોર અમેરિકા, ઓલ્ડ ગ્રુપના 19 સભ્યો તથા સ્નેહી મિત્રો. અમેરિકામાં ઓલ્ડેસ્ટ પોપ્યુલેશન is divided in 3 subgroups 65 to 74 called young old, 74 to 84 middle old and 85 plus oldest old. 85 plus એજ ગ્રુપને સ્મૃતિ ભેટ આપવાનો આ પહેલો જ પ્રસંગ છે જે 85 વર્ષના હવે થવાના છે. તેમને થતું હશે કે હવે ક્યારે દર વર્ષે રાખવા કરતાં દર ત્રીજે યા 5મા વર્ષે રાખીએ તો સારું, છતાં કમિટી જે નિર્ણય કરશે તે યોગ્ય હશે. સને 2022 સુધી મેમ્બરને દર 2 વર્ષે $25 સુધીની ગિફ્ટ આપવામાં આવતી હતી, પરંતુ સને 2023માં સંસ્થાના બાયલોઝને વંચાણમાં લેતા જણાવ્યું કે નિયમ અનુસાર ગિફ્ટ આપી શકાય નહીં. તદુપરાંત હોલ આપણને જે ફ્રીમાં મળે છે તે પણ હવે નહીં મળશે, જેથી સંસ્થાની મિટિંગ ચાલુ રાખવી હોય તો ભાડે હોલ રાખવો પડશે. આમ દર 2 વર્ષે ગિફ્ટ ન આપતા જે બચત થશે તે ભાડું ચૂકવવામાં કામ આવશે. ઉંમર થાય એટલે બધા વારાફરતી વહેલા મોડા આ ધરતી પરથી વિદાય લેવાના. તેમ છતાં 85 પ્લસ ઉંમરે પહોંચી જેમનું સ્વાસ્થ્ય સારું છે અને સિનિયરોમાં આવે છે એ સુખ નસીબદારને મળે છે. ઘણા તો જોડામાં 85 પ્લસની કેટેગરીમાં છે અને અહીંયા આવે છે એવો વધુ નસીબદાર. તો આવા 85 પ્લસ ઉંમરની કેટેગરીમાં આવતા સભ્યોને ઓલ્ડેસ્ટ ઓલ્ડ સ્મૃતિ ભેટ આપી સન્માન કરવું જોઈએ એવું કમિટીએ નક્કી કર્યું છે. 85 પ્લસના ગ્રુપમાં 10 પુરુષ સભ્ય છે અને 9 સ્ત્રી સભ્ય છે. એમ કુલ 19 સભ્યોને આજે સન્માન કરીશું. સ્મૃતિ ભેટ જે લીધી છે તે ઇન્સ્યુલેટેડ વોટર બોટલ છે, જેના ઉપર મેમ્બરનું નામ અને સંસ્થાનું નામ લખાયું છે, તેથી સંસ્થાની યાદગીરી રહેશે. આ સ્મૃતિ જે ગિફ્ટ સ્મૃતિ ભેટ છે એ શું આપવું એ પણ અમે કમિટીમાં થોડું ડિબેટ કર્યું અને છેલ્લે નક્કી કર્યું કે ભાઈ આ વોટર બોટલ જ સારું પડશે. એ યાત્રીબેન પાસે એ જ કંપનીનું એકાઉન્ટ હતું એટલે ડિસ્કાઉન્ટ પણ મળ્યું છે. તો જે અને પાછું બધા મેમ્બરના નામ લખવાના એટલે કોમ્પ્યુટર પર ઇમેજ બનાવીને ત્યાં મોકલવાની એ કામ યાત્રીબેન પટેલે કર્યું છે. તો લેટેસ્ટ ક્લેપ ફોર યાત્રીબેન. જ્યારે સ્મૃતિ ભેટ આપવામાં આવશે ત્યારે 85 પ્લસ ગ્રુપના સભ્યોની જન્મ તારીખ અને ઉંમરની સિનિયોરિટી પ્રમાણે ક્રમાંક જાળવીશું. નામ બોલતી વખતે સદભાવનાના 2 શબ્દો અને તાળીઓનાથી અભિવાદન પણ કરીશું. આજના મુખ્ય મહેમાન હરીશભાઈ કોટેચા હિન્દુ ચેરિટીના ફાઉન્ડર છે અને આપણી સંસ્થાના ઇલેક્શન ઓફિસર પણ છે અને સંસ્થાને સલાહ સૂચન પણ આપતા હોય છે. ગિફ્ટ વિતરણ હરીશભાઈને શુભ હસ્તે કરાવીશું. લેટ અસ ક્લેપ ફોર હરીશભાઈ. ગિફ્ટ વિતરણ બધા સભ્યોને આપ્યા પછી જે સભ્યોને પ્રાસંગિક 2 શબ્દો કહેવા હોય તો ટાઈમ હોય તો થોડું વધુ બોલો ચાલશે, પણ મને અત્યારે ખબર નથી ક્યારે પ્રોગ્રામ પતશે, તો વધુમાં વધુ 5 મિનિટ બોલવા વિનંતી છે. હવે
ગિફ્ટ વિતરણની શરૂઆત કરીએ તે પહેલાં શ્રી હરીશભાઈને 2 શબ્દો કહેવા વિનંતી કરું છું. હરીશભાઈ. Yeah, thank you. Thank you for the honor. મને લાગ્યું કે મારા 85 વર્ષ મારા થશે. So it's really good to know that, તમે over 90 years old and healthy and medicine ઉપર કે જેવો પણ still active. So it's really good. So really congratulate all those who are going to be recognized here. So thank you very much. મુકેશભાઈ વાયરલેસ લાવે તો અમને નહીં ફાવેલું. હરીશભાઈ કે વાયરલેસ લાવો તો તમે લાવેલા રાઈટ, પણ અમને ફાવેલું નહીં એમ. ત્યારે નહીં ફાવેલું, હવે જોઈએ. હવે જે લિસ્ટ બનાવ્યું છે ઈમેલ પર અને વોટ્સઅપ ગ્રુપ પર મોકલેલું 19 સભ્યોનું લિસ્ટ, એ પ્રમાણે હું નામ બોલીશ. જેઓ અહીંયા આવી શક્યા નથી તેમની જગ્યાએ તેમના પ્રતિનિધિ આવશે અને ભેટ સ્વીકારશે. શારદાબેન પટેલ, ઉંમર વર્ષ 94. શારદાબેન પટેલ આપણા સંસ્થાના ઓલ્ડેસ્ટ મેમ્બર છે, 94 યર્સ. શારદા માસી આજે આવ્યા નથી તો એમની ગિફ્ટ લેવા માટે કાંતાબેન મોડને અહીં આવવા વિનંતી છે. બોલી દો આપણે હરીશભાઈ, લેટ મી સ્પીક ફોર શારદાબેન એન્ડ ધેન યુ કેન. હું સેટ છે શારદાબેનનો 2 શબ્દ બોલી દઉં પછી તમે આપો. શારદા માસીની ઉંમર 94 વર્ષ છે. આપણી સંસ્થાના સૌથી વધુ ઉંમરના છે. થોડા મહિના પહેલાં જ પડી જતાં ફ્રેક્ચર થયેલું, રિહાબમાં થોડો વખત રાખ્યા, હવે ઘરે છે. ચાલવામાં તકલીફ છે. એમના પુત્રવધુ નીલાબેન જોડે વાત થઈ, એમણે જણાવ્યું કે એવો આવશે નહીં. એમના વતી નીલાબેનને મેં આવવા માટે આગ્રહ કર્યો, પણ એવો પણ આવી શકે એમ નથી. હવે એમનું સ્પોન્સર 1 ડિસેમ્બરે છે. એમની પુત્રવધુ આવશે તો ફરીથી સન્માન કરીશું, પણ અત્યારે હરીશભાઈ કાંતાબેનને આપવું આપણે શારદા માસી. શારદા માસી. હવે હું બીજું નામ બોલું છું. ઘનશ્યામભાઈ દેસાઈ, ઉંમર વર્ષ 91. આવો ઘનશ્યામભાઈ. પુરુષ મેમ્બરમાં સૌથી વધુ ઉંમરના ઘનશ્યામભાઈ દેસાઈ, 91 વર્ષે. સ્વાસ્થ્ય ખૂબ જ સારું. એમના પત્ની જમનાબેન દેસાઈ, જેમની ઉંમર પણ 88 વર્ષની છે. ઘનશ્યામભાઈ આપણી સંસ્થાના ફાઉન્ડર મેમ્બર છે. સંસ્થામાં પ્રેસિડેન્ટ તરીકે સેવા પણ એમણે આપી ચૂક્યા છે. દરેક મિટિંગમાં 2 શબ્દો બોલે નહીં તો એમને જમવાનું ભાવે નહીં મારી જેમ, એટલે બોલે છે. સારી વાત છે. 91 વર્ષે પ્રવૃત્તિમાં રહેવું હોય એમના ફેમિલી માટે પણ આનંદની વાત છે. સો હરીશભાઈ સ્મૃતિ ભેટ આપશે. લેટ અસ ક્લેપ ફોર ઘનશ્યામભાઈ દેસાઈ. ત્રીજું નામ પટેલ જયંતિભાઈ, ઉંમર વર્ષ 88 અને 8 મહિના. જયંતિભાઈ આજે આવ્યા નથી તો એમની ગિફ્ટ લેવા માટે રાજુભાઈને અહીં આવવા વિનંતી કરું છું. આ
જયંતિભાઈ અને સુશલાબેન આ દંપતી પરિવાર એમના ફેમિલી સાથે ગેરવેસ્ટર્ન ગયા છે એટલે આવ્યા નથી. જયંતિ કાકા ખૂબ જ ઓછું બોલે, પણ બોલે એટલે કોમિક સાથે બોલે. આ પ્રસંગે સ્વર્ગસ્થ રામ કાકા અને પ્રમોદભાઈ શેઠને યાદ કરીએ, કારણ કે આ ત્રણની રમી રમવાની એટલી ફૂટી હતી. છેલ્લી કડી જયંતિભાઈ પટેલ આજે આવ્યા નથી, તો રાજુભાઈ એમના બધી ભેટ સ્વીકારશે. ચોથા મેમ્બર જયંતિલાલ ઠક્કર, ઉંમર વર્ષ 88 અને 6 મહિના. આવો જયંતિભાઈ. આપણે સોદરને છે ત્યાં કરજો બેસ જયંતિ અહીંયા ક્યાં હવે એ ઘરે ગયા ના બેસો બેસો બેસો. આપણા આ 85 ગ્રુપમાં પ્લસમાં 2 જયંતિભાઈ નામ, એટલે હવે આના ઉપર બંને બોટલ અહીંયા લાવે તો મિક્સ થઈ જાય. એટલે મેં પૂછ્યું કે ભાઈ કોણ અને લાલ કોણ? તો કારણ કે જયંતિભાઈને બહુ સંભળાય નહીં બહુ, એટલે આમની જોડે વાત કરી કે મારું લાલ રાખો એમ કે. તો એમને જયંતિલાલ ઠક્કર, આપણે એ રીતે એમનું નામ જયંતિલાલ ઠક્કર જ છે. એમ જયંતિલાલ છે ને બસ. હા બસ બરાબર છે, બરાબર છે. ઓકે. જયંતિભાઈ ઠક્કર, પ્રવીણભાઈ શાહ અને પ્રમોદભાઈ શેઠની મિત્રતા, ઘનિષ્ઠ મિત્રતા છેલ્લા થોડા મહિનાથી જયંતિભાઈની તબિયત સારી રહેતી નથી. સ્વર્ગસ્થ પ્રમોદભાઈની પ્રાર્થના સભા અને ફિલ્મમાં મેં જ્યારે જયંતિભાઈને જોયા ત્યારે મને પણ નવા લાગી કે આટલી તબિયત સારી નથી છતાં કેમ આવ્યા. તો મેં પૂછ્યું કે મારે તો આવવું જ પડે એમ કે અમારે આ જોડી હતી એટલે મિત્રતા એમની ઘનિષ્ઠ હતી. પણ જયંતિભાઈ સિનિયરમાં અને મંદિરમાં પણ મેં એમને દાન કરતા જોયા છે. પૈસા આપે, જયંતિભાઈના હાથે પૈસા પણ છૂટે છે અને ખૂબ જ નમ્ર સ્વભાવના છે. તો આપો એમને સ્તુતિ ભેટ અને લેટેસ્ટ ક્લેપ ફોર જયંતિભાઈ ઠક્કર. જમનાબેન, ઉંમર વર્ષ 88 અને 5.5 મહિના. ઘનશ્યામભાઈના ધર્મપત્ની જમનાબેન દેસાઈ. આ બંને પતિ પત્નીનું સ્વાસ્થ્ય સારું, પણ જમનાબેનનો વિલ પાવર સારો સ્વાસ્થ્ય કરતાં. આટલી ઉંમરે પણ પ્રોગ્રામમાં રહે અને બધાને ખબર છે કે દિવાળી પ્રોગ્રામનું આયોજન એ અને આપણે કહીએ કે ભારતી જય ભારતીબેન નથી આવ્યા કે શું આજે, એટલે જમનાબેન એમાં પણ ભાગ લે છે. તો આપો એમને ભેટ અને લેટેસ્ટ ક્લેપ ફોર જમનાબેન દેસાઈ. મેરેજ એનિવર્સરી રેકોર્ડ છે ભાઈ. ઘનશ્યામભાઈ કેવું પડે હે? ચાલો હવે સાહેબ પાણી પીવું. નામ એવું આવે છે કે પાણી પીવું પડે. એમનો નંબર તો વાર છે, પણ આમાં એવું જ થયું કે જયંતિલાલને ભાઈમાં એટલે 2 સોમભાઈ, રાઈટ? તો હું એમ કહું કે સોમભાઈ જયમતીબેન, પણ આમાં તો લખાય નહીં ને. આના પર તો બહુ લાંબુ થઈ જાય તો નાનું જ આવે ને. સોમભાઈ નાનો કે આમાં લિસ્ટમાં ચાલે પણ ગીત પર નહીં ચાલે. એટલે સોમભાઈને મેં ફોન કર્યો. પહેલાં કોને ફોન કર્યો? પહેલાં સોમભાઈને મને યાદ નથી. આમ તો આ સોમભાઈને જ કર્યો મને લાગે. મેં સોમભાઈ કે આમ ગમે તે લખો ને, એસો એમ લખો આપું એમ કે કઈ વાંધો નહીં એમ કે
હે આ કયા સોમભાઈ જયમતીબેન વાળાએ એમણે કીધું સોમભાઈ આર રાઈટ ઓકે એટલે એમણે કીધું કે ચાલશે મારો તો SOM લખો તો બી ચાલશે SOM લખો તો બી ચાલશે પછી આપણા સોમભાઈ હવે હા દાદા હે સોમભાઈને ફોન કર્યો તો મને કહે કે SOM BHI મેં કહું ઓકે તો એવું કરીશું તમારે SOM જ લખવાનું એટલે એમનું SOM BHI કર્યું ને આ પહેલાં સોમભાઈ અને SOM કર્યું એટલે છૂટું પડે એમ ચાલો આ તો જો જરા ગમતની વાત સોમભાઈ છૂટું પાડ્યું ને પણ ચાલો સોમભાઈ આવો સોમભાઈ આર પટેલ ઉંમર વર્ષ 88 આ સોમભાઈ નામ પ્રમાણે સ્વભાવે શાંત અને નમ્ર છે તો આપો હરીશભાઈ એમને ભેટ અને લેટેસ્ટ ક્લેપ ફોર સોમભાઈ પટેલ સાતમા નંબરે તરુબેન M પટેલ આવ્યા નથી કેમ ઓકે તો આવો સોમનાબેન તમે બધાને ફોન કોને ના તમે જાઓ કે નથિંગ રોંગ ઓકે ચાલો તરુબેન મનુભાઈ પટેલ સ્વર્ગસ્થ તરુબેનનું જરા હું પરિચય આપી દઉં તરુબેન મનુભાઈ પટેલ સ્વર્ગસ્થ મનુભાઈ પટેલના ધર્મપત્ની મનુભાઈ પટેલ મેં પણ જોયા નથી કારણ કે હું 2016માં આવ્યો પણ આ સંસ્થાના ફાઉન્ડર મેમ્બર અને સંસ્થાના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે એમણે 2 વર્ષ સેવા આપી છે તો લેટેસ્ટ ક્લેપ ફોર મનુભાઈ પટેલ મેં આપી દેતા હતા ના બરાબર છે તો આ પ્રસંગે મનુભાઈને યાદ કરી સંસ્થાની સેવા કરી છે તેની પ્રશંસા કરી સ્વર્ગસ્થ મનુભાઈને શ્રદ્ધાંજલિ આપીએ અને એમની ભેટ શોભનાબેનને આપો અને લેટેસ્ટ ક્લેપ ફોર તરુબેન પટેલ હવે 8મા નંબરે પટેલ રમીલાબેન ઉર્ફે હંસાબેન પટેલ ઉંમર વર્ષ 86 અને 8 મહિના રમીલાબેન 86 વર્ષની ઉંમરે દિવાળી પ્રોગ્રામમાં નવરાત્રિ પર ગરબામાં હજુ પણ ઘૂમે છે પ્રભુએ સ્વાસ્થ્ય સારું આપ્યું છે હંસાબેન આપો હંસાબેન હવે 9મા નંબરે પટેલ સુશીલાબેન ઉંમર વર્ષ 86 અને 8 મહિના 5 મહિના સુશીલાબેન આવ્યા નથી પણ એમની જગ્યાએ એમની જગ્યાએ ચંદનબેન ટોપીવાલા આવશે જયંતિભાઈ પટેલના આપણે જાણીએ સુશીલાબેનને ઘણા બધા જ ઓળખીએ છીએ જયંતિભાઈ પટેલના જીવનસાથી અગાઉ જણાવ્યા મુજબ આ ફેમિલી ગેલવેસ્ટન ગયા છે સુશીલાબેન ખભે હંમેશા પર્સ લટકતું જ હોય એમને જો તો ખભા ઉપર પર્સમાં શું હશે મને ખબર નથી પણ પર્સ લટકાવેલું જ રાખે છોકરીઓ હા કંઈ હોય કે નહીં હોય જયંતિભાઈના પાર્ટનર યા ખૂબ જ મૃદુ અવાજમાં બોલતા સુશીલાબેન પટેલ હા સિનિયરના સ્ટેન્ડઅપ કોમેડિયન ગણી શકાય કારણ કે કોઈ પણ વાત પર જોક બનાવવાની કળા એમનામાં છે સંસ્થામાં આસિસ્ટન્ટ ટ્રેઝર તરીકે પણ સેવા આપી છે તો સ્મૃતિ ભેટ આપવા વિનંતી અને લેટેસ્ટ ક્લેપ ફોર સુશીલબેન પટેલ સુશીલાબેન કે
ઓકે યા સાથે પછી આપી દઈશું. સુશીલાબેન ને મેં ફોન કર્યો 3-4 દિવસ પહેલાં કે ભાઈ તમે આવવાના નથી કે તમારે તો કે મારે તો છોકરાઓ સાથે જવું પડશે. તો છોકરાઓ સાથે જાઓ, બીજું વાંધો નથી, પણ તમે બોલવાના તેનો શું? તો કે મેં એમ કે લખીને મોકલી આપ્યું છે. તમે ભાઈ અમને તો એ નહીં ચાલે લખીને મોકલે તે, તમારો અવાજ જ અમારે સાંભળવો છે. તો એમણે ઓડિયો ક્લિપ મોકલી છે, તો હું પ્લે કરું એમને ઓડિયો ક્લિપ. સૌને જય શ્રી કૃષ્ણ. આપણે બધા ભેગા થઈને આનંદ કરીએ છીએ એનો શ્રેય મહેશભાઈ બેઠા છે એ ખુરશીને જાય છે. એ ખુરશી પર જે બેઠા એ બધાએ આપણને કોઈને કોઈ રીતે આનંદ કરાવ્યો છે. ઘણા વર્ષો પહેલાં અમે થોડા ઘણા મેમ્બરો પાર્કમાં ભેગા થતા હતા, ત્યારે ત્યાં સોમાભાઈ રેણુકાબેન પણ આવતા હતા. એક દિવસ સોમાભાઈએ ઘરમાં વાત કરી કે અમે પાર્કમાં ભેગા થઈએ છીએ તો અમે બધા બહુ આનંદ કરીએ છીએ. તો એમની દીકરી સંધ્યાબેનને વિચાર આવ્યો કે વડીલો પાર્કમાં ભેગા મળે તો સારી વાત છે, પણ એમને તડકો, છાંયડો, વરસાદ આ બધાથી હેરાન તો થવું જ પડતું હશે. એના કરતાં હું કંઈક વિચારું. એ વિચારથી સોમાબાઈની દીકરી સંધ્યાબેને આપણને આ હોલ શોધી આપ્યો. જુઓ, આવો સારો વિચાર કરનાર સંતાનને માતા પિતાના સંસ્કાર મળ્યાનો દાખલો છે. હોલ મળ્યા પછી ઘનશ્યામભાઈ ખુરશી સંભાળી. એક દિવસ એમને વિચાર આવ્યો કે આપણી પ્રવૃત્તિના યાદગાર માટે કંઈક કરવું, અને એ યાદગાર રૂપે તેમને દિવ્યો વહેંચી કે બધા દિવ્યો પ્રગટાવો અને દિવાળી મનાવો. પછી આવ્યા અમૃતભાઈ. એમને સતત 8 વર્ષ સુધી બધાને ગીત, ભજનો, પિકનિક, પ્રવાસ કરાવીને બહુ જ આનંદ કરાવ્યો. પણ ઘરમાં એમના માતુશ્રીને જોઈને એમને ખ્યાલ આવ્યો કે એમને વિચાર્યું કે આયુર્વેદના હિસાબે ગરમ પાણી પીવાથી શરીર નિરોગી રહે છે, તો ઘરમાં છોકરાઓને કહેવું પડે કે જરા ગરમ પાણી કરી આપને. એવું ઘડી સાંભળીને છોકરા કંટાળે એ વિચારથી એમણે આપણને બધાને ઇલેક્ટ્રિક કેટલી આપી. પછી આવ્યા મહેશભાઈ. એક દિવસ સંધ્યા સમયે તે એમના બગીચામાં બેઠા હતા, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે માણસની જિંદગી પણ આથમતા સૂરજ જેવી છે. આ સૂરજ આથમતા સૂરજ સામે કોઈ જોતું નથી. પછી કારણ કે ખબર છે કે પછી અંધકાર આવવાનો નિશ્ચિત છે. એવી રીતે મનુષ્યના જીવનમાં સંધ્યા સમય એવો જ હોય છે. એકલા બેઠા હોય અને જૂની જવાનીની વાતો યાદ કરતા હોય, શું સારું કર્યું, શું ખોટું કર્યું, શું ભૂલો કરી, એ બધા વિચાર કરીને એકલા હસી લે. પતિ પત્ની જો બંને સાથે હોય તો પણ વાત કરવા માટે કોઈ વિષય તો ના જ હોય ને. એટલે બહુ મોટો પત્ની એટલું બોલે કે 2 વાગી ગયા, ચા બનાવો, સાંજે શું ખાશો, એથી વધારે કંઈ બોલવાનું હોય જ નહીં. એટલે સંધ્યા સમયે ફૂલ કરમાય, પણ મહેશભાઈના મનનું ફૂલ ખીલ્યું. તેમણે વિચાર્યું કે આપણા હોલમાં ઘણા બધા 85+ ઉપર થઈ ગયા છે, મારે એમનું સન્માન કરવું જોઈએ. એમને સન્માનિત કરીશ, એમનું એવું હરખાશે તો મને પણ મારા મનને પણ ઘણો આનંદ થશે, મને મારું હૈયું પણ હરખાશે. એ ઉંમરે એ વિચારે એમને હાથમાં લાકડી અને હાથમાં વોકર હોય તો કેવી રીતે ગરમ પાણીની ઉચકી શકે. આ બધા ખાટલી બાટલી માટલીવાળા વૃદ્ધો એમને તકલીફ તો પડે હાથ ધોસતા હોય એટલે એમણે આ બધાને આપણને બોટલો આપી અને આપણને સન્માનિત કર્યા છે. મહેશભાઈ, આજે તમને અમારા બધા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. તમે હંમેશા હેલ્ધી રહો. ચાલો, આજે આનંદનો દિવસ છે, બધા હસો. મહેશભાઈ માટે ખાસ તાળી પાડો.
અને જોત જોતી રહેશો. જય શ્રી કૃષ્ણ. કાપડિયા 10મું નામ કાપડિયા રજનીબેન, ઉંમર વર્ષ 86 અને 2 મહિના. આવો રજનીબેન. આપો બેટ આપો. લેટ અસ ક્લેપ ફોર રજનીબેન કાપડિયા. નામ તમારું નામ રમેશ પંડ્યા સજેસ્ટ કરું. મને ખ્યાલ નહીં હતો કે તમારી 85, પણ રમેશભાઈ કીધું કે રજનીબેન 85 વર્ષના છે. હા તો ના ના એ તો બરાબર છે એટલે ઇન્ક્લુડ કર્યું. પણ મેં તમને આગળ બી જોયા છે. આમ ઘણી વખત આવો છો તમે. હા બરાબર છે. ચાલો થેન્ક યુ. હા રમેશભાઈને લઈ જઈએ, પછી આપી દઈએ તમને, પછી આપીએ. કંઈ નહીં, કંઈ વાંધો નહીં. આપણે રજનીબેન બેસી જાઓ, પછી આપીશું તમને રમેશભાઈને. બેસી જાઓ. હવે 11મું નામ લવાણી શારદાબેન. શારદાબેન આવ્યા છે ને? આ ઈમેલ પહેલી મોકલી ત્યારે 18 જ નામ હતા. આવો શારદાબેન. પછી જમનાબેનનો ફોન આવ્યો કે શારદાબેનના બી 85 વર્ષ થયા છે. તો મૂકો હવે જોઈએ, ટ્રાય કરી જોઈએ, કારણ કે આ મંગાવવાનું નામ લખાવવાનું હતું, પણ એમનું નામ આપણે પછી ઇન્ક્લુડ કર્યું અને એમની ગિફ્ટ પણ આવી છે. તો આપો એમને ગિફ્ટ અને લેટ અસ ક્લેપ ફોર શારદાબેન લવાણી. હવે 12મું નામ છે રમેશભાઈ પંડ્યા, ઉંમર વર્ષ 85 અને 4 મહિના. મેં અગાઉ કીધું કે રમેશભાઈને શુક્રવારે જ હાર્ટ એટેક આવ્યો. અત્યારે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા છે. લેટેસ્ટ એમની છોકરી જો ટેસ્ટ પર વાત થઈ હતી કે ભાઈ પપ્પાના હવે ઇઝ સ્ટેબલ કન્ડિશન. તો રમેશભાઈની જગ્યાએ કોણ લેવા આવે છે? મહેશભાઈ. રમેશભાઈનું તમે લઈ આવો. રમેશભાઈ વિશે હું 2 શબ્દ બોલું છું. રમેશભાઈ કરતાં જ્યોતિબેનની તબિયત સારી નથી, એટલે એમની કાળજી રમેશભાઈ રાખતા હતા. આપણે જોઈએ હોલમાં આવે ત્યારે એમને લઈ જાય બાથરૂમમાં, બધી સેવા એ કરતા હતા. ખબર નહીં ભગવાન શું લખ્યું છે અને શું થશે એ આપણને ખ્યાલ નથી, પણ રમેશભાઈ આપણી સંસ્થાના વક્તા ગણીએ તો ખૂબ જ સારા વક્તા. પ્રેઝન્ટેશન ખૂબ જ સારું, બોલવાની પદ્ધતિ બી સારી એમની. અને ગયા વર્ષે આખી અદાલતનો કાર્યક્રમ કર્યો હતો, તેમાં રમેશભાઈએ એન્કરની ભૂમિકા ખૂબ જ સારી બજાવી હતી. તો લેટ અસ ક્લેપ ફોર રમેશભાઈ. ભાઈ ઉંમર થાય એટલે બધું તકલીફ છે. આ તો અત્યારે આટલું બી આવે છે, અમારે તો શું થશે ખબર નહીં. ભગવાન આ તો 85. રમેશભાઈ એમના પાર્ટનર ડાન્સ બી કરે છે, આપણે જોયું ને. હા એટલે થોડું ભૂલી તો જવાય, આપણે વાંધો નહીં. ઓકે 13મા નંબર મહેતા જ્યોત્સનાબેન,
જ્યોત્સનાબેનના બેન આવ્યા નથી, મને કે ભાનુબેન, પણ આપણે પેલા વિનોદબેન કલ્પનાબેન ગણાત્રા, આવો. જ્યોત્સનાબેનની ઉંમર બી 85 અને 3.5 મહિના છે. જ્યોત્સનાબેન એમના મોટા બેન ધામમાં ગયા એટલે ઇન્ડિયામાં છે. ભાનુબેન એમના બેન નાના છે, આવવાના હતા પણ ખબર આવ્યા નથી, તો કલ્પનાબેન એમની ગિફ્ટ સ્વીકારશે. લેટ અસ ક્લેપ ફોર જ્યોત્સનાબેન મહેતા. આ 14-15 બે નામ સાથે બોલી દઉં છું. પટેલ, આપણે એ આવ્યા છે દિલીપભાઈ કે તમારા સોસાયટીમાં રહે કે છોકરાબેન કે કોઈ એવું છે? કોઈ નથી. પટેલ નરેન્દ્રભાઈ અને પટેલ નરેન્દ્રભાઈ ઉંમર વર્ષ 85 અને 3 મહિના, અને પટેલ મૃદુલાબેન એમના વાઈફ 85 અને 2.5 મહિના. આ પતિ પત્નીની ઉંમર સરખી જ છે. એમનો ફોન આવ્યો હતો કે ભાઈ અમે એમના છોકરાઓ પીચીટા કેન્સાસમાં છે એટલે ત્યાં જઈએ છીએ, તો અમારી ભેટ તમે સગુણાબેનને આપજો, પણ આવ્યા નથી. તો રાજુભાઈને મેક્સિમમ ચાર્જ મળે છે આજે, કારણ કે એમના વિસ્તારના છે, એમના ફળિયાના. હા, તો રાજુભાઈ, ચાલો આ બંને પટેલ નરેન્દ્રભાઈ માટે ચાલો, થેન્ક યુ. હવે માસી 16 નંબરે અમૃતભાઈ ટોપીવાલા, ઉંમર વર્ષ 85 અને 2 મહિના. આવો અમૃતભાઈ. સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે 7 વર્ષ સને 2016થી 2022 સુધી સેવા આપી છે. સને 2023 અને 24માં આપણા કમિટી મેમ્બર પણ છે. કમિટીમાં રહેવાના નહીં હતા, પણ મારે જ્યારે એમની જગ્યાએ આવવાનું થયું એટલે મેં કીધું કે ભાઈ તમે રહેતા, તમે તો જ હું રહું, કારણ કે મારે બી કોઈક સલાહ સૂચન જોઈએ. એટલે અમૃતભાઈ તે મારી વિનંતી સાંભળીને 23-24માં કમિટી મેમ્બર રહ્યા. ખૂબ જ શાંત અને સૌમ્ય અમૃતભાઈ, અમૃત કરતાં પણ સ્વીટ છે. ગઈ પિકનિકમાં પડી ગયા ત્યારથી ચાલ જરા બદલાઈ ગઈ છે, પરંતુ એમના પત્ની ચંદનની સુગંધ ફેલાવતા હોય છે. એ સુગંધને લીધે અમૃતભાઈને બળ મળતું હોય એવું જણાય છે. તો લેટ અસ ક્લેપ ફોર અમૃતભાઈ. પછી આપણે 8 વર્ષ પછી મહેશભાઈને મેં ચૂઝ કર્યા. પહેલાં બહુ ના પાડતા હતા, પછી મારી ખાસ વિનંતીથી પદવી લીધી છે. અને જે 2 વર્ષમાં જે પ્રવૃત્તિ કરી છે એ મેં 8 વર્ષમાં નથી કરી એવું મને લાગે, એટલે એમને માટે ખાસ કરી. એવું તો નથી, પણ બધાનો મારે તો મારા કમિટી મેમ્બરે જ હાથ પર હું એકલો કંઈ કરી નહીં શકું. પણ હવે વાત કરીશું 2 ડિસેમ્બરે. ચાલો ભાઈ, નંબર 17 સોમાભાઈ પટેલ, ઉંમર વર્ષ 85 અને 1.5 મહિના. સોમાભાઈ પટેલ ભજનિક, સંભળાયું?
સમાભાઈ પટેલ ભજનિક, જેના લોહીમાં જેમ લોહીમાં રક્તકણ અને શ્વેતકણ હોય તેમ ભજનના કણો પણ જેના લોહીમાં છે એવા સમાભાઈને તાળીઓના નાદથી બિરદાવી. બર્થડે અને એનિવર્સરીનો દર મહિને જે ગીત સાંભળીએ છીએ તેના રચયક પણ સમાભાઈ પટેલ છે. ઉંમર સાથે ભજનની ગતિ ધીમી પડી છે, પણ રસ વધતો જાય છે. જોશ કહેવાના પણ શોખીન છે. તો હરીશભાઈ આપો એમને ભેટ અને લેટેસ્ટ ક્લેપ ફોર સમાભાઈ પટેલે જવાનું. પછી ચાલો હવે 18 નંબરે વાસંતીબેન રાઠોડના કનુભાઈ રાઠોડ. વાસંતીબેન એમને આપો આવો સાથે. તમને એટલો લાભ મળે છે એમને લઈ આવો. એટલે કઈ વાંધો નહીં, પછી બેસાડજો સાથે. હા એટલે તો હવે એમને આવવું પડે છે. લાકડી નહીં આપો તો પત્ની હોય તો પત્નીને સાથે આવવું પડે એમ. લાકડી લેતા નથી. કનુભાઈ રાઠોડ ખૂબ જ શાંત અને પૂછે તેટલું જ બોલે. ખરું ને, શ્રોતા સારા છે કે ઘરે ખીજવાય છે. ઘરે ખીજવાય છે. ચાલો તાપો ભેટ અને લેટેસ્ટ ક્લેપ ફોર કનુભાઈ રાઠોડ. ઓગણીસ નંબર છેલ્લું નામ. પ્રવીણભાઈ શાહ, ઉંમર વર્ષ 85. પ્રવીણભાઈની ઉંમર એક્ઝેક્ટ 85 છે. પ્રવીણભાઈ સ્વભાવે ખૂબ જ શાંત અને સરળ. સંસ્થામાં ઘણા વર્ષ કમિટી મેમ્બર તરીકે સેવા આપી છે. સંસ્થામાં એમણે જે કામગીરી કરી છે મેં પણ જોઈ છે. સેવા ખરેખર પ્રશંસનીય છે. અત્યારે હોલમાં આ જે લોક છે એ કોડ સિસ્ટમ પ્રમાણે કોડ કરો એટલે આપણા ખોલે એટલે ચાવી અંદર જ હોય. તો પહેલાં તો ચાવી લેવા માટે આટલા દિવસે આવવું પડતું હતું. તો પ્રવીણભાઈ ચાવી લેવા દર મિટિંગમાં આવતા. પહેલાં સ્ટોરેજ પણ નહીં હતું ત્યારે આ બધી વધારાની કે જે કંઈ હોય તે પેપર પ્રોડક્ટ્સ પ્રવીણભાઈ એમની કારમાં જ રાખતા. અને જૂના મેમ્બરને ખ્યાલ હશે કે અત્યારે ફૂડ ડિલિવરી થાય છે તો પ્રવીણભાઈ એમની વેનમાં જઈને જાતે લેવા જતા અને લાવતા. આ કોઈ પણ જાતનું અમૃતભાઈને કંઈ કહેવાનું જ રહેતું નહીં. એ રીતે કામગીરી કરતા. તો ખરેખર લેટેસ્ટ ક્લેપ ફોર પ્રવીણભાઈ સાહેબ. હા બોલો બધા ટાઈમ છે. હું મારું બતાવી દઉં.
હવે આ 19 સભ્યો પૈકી જેમને કંઈક આ પ્રસંગ અનુસાર 2 શબ્દો કહેવા હોય તો પહેલાં ઘનશ્યામભાઈ આવશે, ત્યાર પછી જેમને બોલવું હોય તે અહીંયા આવીને બોલી શકે છે. આપણી પાસે ટાઈમ છે? ના, મારા મધર મેમ્બર હતા પણ પછી ડમી આવે નહીં એટલે મેં નામ કાઢી નાખ્યું. ખોટું લિસ્ટમાં નામ વધારવાનો કોઈ અસર નહીં મળે. ઓકે, આવો. સૌને જય શ્રી કૃષ્ણ. આ સંસ્થાનો ટૂંકમાં અહેવાલ આપો. અમે 2000ની સાલમાં આ સંસ્થાની શરૂઆત કરી અને તે દિવસે દશેરાનો દિવસ હતો, શુભ દિવસ, અને એ શુભ દિવસે શરૂઆત થઈ જે આજ સુધી ચાલુ છે. અમે 17 મિત્રોએ ભેગા થઈ એક બી વાવ્યું. એક બીમાંથી આજે એક મોટું વટવૃક્ષ ઊભું થયું છે અને એ વટવૃક્ષની નીચે આજે 208 સિનિયર ભાઈ બહેનો કિલ્લોલ કરી રહ્યા છે. આ સંસ્થા 2000માં શરૂ થઈ અને 2001માં અમે પહેલો પ્રવાસ કર્યો. 30 ભાઈ બહેનોએ 2 વેન કરીને એક વેનમાં 15 બેસી ગયા. એક વેન આપણા મનુભાઈ પટેલે ચલાવેલું અને બીજું આપણા અમરતભાઈ ટોપીવાલાએ, અને અમે સાઉથ પાડરે આઇલેન્ડ ગયા. એ પ્રવાસ 3 દિવસ અને 2 રાતનો હતો અને એ પ્રવાસ તો જાણે કે અમે આપણા રામભાઈ પટેલની જાનમાં ગયા હોય ને એવું અમે અનુભવ્યું. કારણ કે અમે જે મોટલમાં ઉતર્યા એ રામભાઈના મિત્રનો દીકરો હતો, એની મોટલ, એટલે એને અમારી પાસે એક પણ પૈસાનો ચાર્જ લીધો નહીં. ઉપરાંત એમને અમને જમાડ્યા. પાછળ જ બીચ હતો, અમે સમુદ્રમાં નાહવા ગયા તો ત્યાં બધા ટુવાલ એમને સપ્લાય કર્યા બધાના માટે. અને ત્યાં જ પણ ખીચડી આપણે પેલી એની ઘઉંના ફાડાની એ બનાવીને મોકલીને ત્યાં અમે જમ્યા. સાંજે અમે પડોશનું પેલું રાજકલ ભૂલી ગયો, આપણી નજીકમાં છે ને, કયું શું નામ? કોર્પસ ક્રિસ્ટી. ના, કોપર ક્રિસ્ટી તો નહીં, પણ બીજો જ દેશ છે, હું ભૂલી ગયો એનું નામ. હે? ઓકે, ત્યાં અમે ગયા અને પાછા વળતા ત્યાંથી રામભાઈના એક મિત્રનું ગામ હતું, ત્યાં અમે ગયા અને ત્યાં એ લોકોએ એક મોટો સત્સંગ હોલ બનાવેલો. ત્યાં અમને જમણવાર આપ્યું અને અમે લોકોએ ત્યાં $501 ડોનેશન આપ્યું. અમારી પાસે $100 ઉઘરાવેલા, પણ એમાંથી 50 તો અમને પાછા મળ્યા. એટલે ખાલી એકલો વેનનો ખર્ચ ને પેટ્રોલનો ખર્ચ થયો. એટલે આવી મજા માણી અમે લોકોએ પ્રવાસમાં. અને ત્યાર પછી
અમે અવારનવાર જુદા જુદા પાર્કમાં ભેગા થતા, મળતા અને મજા કરતા અને જમીને છૂટા પડતા. પણ પછી આપણા સોમભાઈની દીકરીએ એક હોલ શોધી આપ્યો. ત્યાં તો અમે 1-2 વખત જ મળ્યા, પણ પછી આ હોલ મળ્યો. તે ત્યારથી કે આજ દિન સુધી આ હોલનો આપણે બહુ સારી રીતે ઉપયોગ કર્યો. એટલે આ સંસ્થાની શરૂઆત બહુ સારી રીતે થઈ. મેં તમને કીધું કે અમે 17 મિત્રોએ બીજ વાવેલું. એમાં અત્યારે 3 કપલ છે. એક અમે 2, મહેશભાઈ મોડ અને કાંતાબેન, અને સુશલાબેન ને જયંતિભાઈ. આ 3 કપલ અત્યારે હાજર છે. અને આ જેટલું યાદ રહ્યું છે મને એટલું કીધું. બાકી સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હવે કોઈને બોલવું છે 85+ માંથી? જયંતિભાઈ બોલવું છે? નહીં. સોમભાઈ ચાલો આવો બોલો. પહેલા 85+ ચોપડી પછી એમાં થોડું લખેલું છે કે એવું? આના પછી સોમભાઈ પછી કોઈને બોલવું હોય તો આપણા 19 પૈકીના કોઈ જમનાબેન? નહીં. સૌને જય શ્રી કૃષ્ણ. ઘનશ્યામભાઈ એમની રીતે કેવી રીતે શરૂઆત થઈ અને કેવું બધું થયું, આપણે ક્યાં સુધી આવ્યા તે એમણે જણાવ્યું. હું થોડું એમાં ઉમેરું અને થોડું આમ તેમ હોય તો દરગુજર કરજો. ઓસ્ટિનમાં હું 2001ની સાલમાં આવ્યો. શ્રી રામભાઈ મારફત વિનુભાઈ, મનુભાઈ, ઘનશ્યામભાઈ, જયંતિભાઈ વગેરે વગેરેની ઓળખાણ થઈ. એમાં એક ગ્રુપ વિનુભાઈ, મનુભાઈ એ લોકોનું મેકડીન મળતું હતું. બીજું ગ્રુપ મારી જાણ પ્રમાણે એવરી રેન્જમાં ઘનશ્યામભાઈ ભેગા થતા હતા. ત્રીજું ગ્રુપ તો વેલ બ્રાન્ચની અંદર જયંતિભાઈ ઠક્કર અને એ લોકોનું મોટું ગ્રુપ હતું. અવારનવાર હું પણ 2 ગ્રુપ એવરી રેન્જમાં હું કોઈ દિવસ ગયો નથી. છગનભાઈ એ લોકો હતા. એ 3 ગ્રુપમાં છૂટા છૂટા મળતા, કોઈ વખત ભેગા થતા. ઘનશ્યામભાઈ અમુક તો કોમન થઈ ગયેલા હતા. આપણા બીજા એક સાદાબેના ગોરધનભાઈનો બી આપણે યાદ કરવા જેવો છે. આપણા એક વડીલ, એમના બી સાથ સહકાર અને પ્રેમથી એ બધા સાથે રમીના ખેલાડી હતા. રામભાઈ એ બધા જાંબિયાવાળા રમીના ખેલાડી. એટલે એ લોકો ત્યાં એમના ઘરે બીજે જવાતું નહીં, એટલે એમના ઘરે બધા ભેગા થતા. બીજું કે આપણને અવારનવાર આ ગ્રુપ 3 ગ્રુપ પછી ભેગા થયા અને જગ્યા માટે પ્રશ્નો પૂછે, પણ પાકની અંદર કે ગમે ત્યાં અમે જ્યાં સગવડ થતી ત્યાં ભેગા મળતા. દિનેશભાઈ દેસાઈ કે નજીકભાઈ છે આપણા, લાસ્ટ ટાઈમ એને દાંડિયા આપણને આપી ગયા. એમનો મેળાપ થયો. એ બી સિનિયરની અંદર રસ ધરાવ્યો એમણે. એક વખત એમણે પિકનિક પાર્ટી આપેલી
5-6 જણા જ હતા, તેના વધારે એની જાણ પ્રમાણે. અને એમણે આપણને ગુણનભાઈ શાહની ઓળખાણ કરાવેલી અને તેના પ્રવચનનો પ્રોગ્રામ એણે બજેટ મોટેલ જે માયાબેન અને છગનભાઈ પટેલ, માયાબેન ને છગનભાઈ પટેલ જો આવતા હશે, સ્વાધ્યાયમાં આવે છે, એ મોટેલ ઉપર આપણને એ કરાવેલું, સગવડ કરી આપેલી. અને ત્યાર પછી અવારનવાર ઘણી વખત સગવડ કરી આપી તેમણે, ને એ રીતે આપણને સહાય કરી. તો તેમનો બી આપણે આભાર માનીએ. કહેજો, મળે તો કહેજો. વડતાલ મંદિર દુષ્યંતભાઈ 2001 હું જ્યાંથી આવ્યો ત્યારે મારા ભક્તિના હિસાબે, ભજનના હિસાબે વડતાલ મંદિરના અંદર હું જતો, બાપ્સમાં બી જતો. બાપ્સમાં બી મેં ગાયનો ગાયા છે. મુકેશભાઈ એમના સાક્ષી છે, હાજર છે અહીંયા આગળ. અને દુષ્યંતભાઈએ બી ઘણી સગવડ આપણને આપી છે. પ્રવચનો કોઈ સાધુ સંતના હોય તો આપણને ભેગા બોલાવતા હતા. પછી અહીંયા બી કોઈ પણ વસ્તુની ખોટ પડી અને એની પાસે હોય તો જરૂરથી અહીંથી પડાવીને વડતાલમાંથી લઈ આવો. એ માટે એણે બી હંમેશા સહકાર આપ્યો, તો એમનો બી આભાર. હરીશભાઈ કોટેચા હિન્દુ ચેરિટીની એમણે શરૂઆત કરી, ત્યાંથી એ મારા મિત્ર છે. અને એમણે અમે બંને અન્ય એકબીજાને સહાય કરતા રહ્યા છે. મેં બી સેવા આપી છે. રમેશ આપણે અમૃતભાઈ ક્યાં છે? અમૃતભાઈ શાહ છે, જયંતિભાઈ ઠક્કર, બીજા તો કોણ હતું હાજરમાં કોઈ નથી. તો અમે બધાએ એવા સાથ આપતા હતા એકબીજાને ચેરિટીમાં. હિન્દુ ચેરિટીની અંદર લગભગ 10-12 વર્ષ થઈ ગયા. જતા રહી હરીશભાઈ ગયા કે શું? હરીશભાઈ, તમને ભાઈ ઓબામાએ તમને વોશિંગ્ટન ડીસી બોલાવીને સર્ટિફિકેટ આપ્યું હતું. તમે અમને સર્ટિફિકેટ આપ્યું છે, ખ્યાલ છે તમને? સોમાભાઈ એન્ડ ફ્રેન્ડ્સ, ઓબામાએ એમની સેવા બદલ સામાજિક સેવા બદલ સમાજની સેવા બદલ એમને સર્ટિફિકેટ આપ્યું હતું. એમણે એની બદલની એને સેવા અમે આપી તો એને અમને સર્ટિફિકેટ આપ્યું. તો અમે એવું માનીએ કે અમને ઓબામાએ આપ્યું. થેન્ક યુ. બરસાના ધામનો બી અમે સરકાર ઘણો મળેલો, અમે સેવા બી ત્યાં ઘણી આપી છે. હા, બરસાના ધામ. અને દર રવિવારે આપણા ગ્રુપ, આજે ઘણા ઓછા છે તેમના ગ્રુપમાં, પણ ઘણા આપણા જયંતિભાઈ ઠક્કર હતું ચોકીદાર, અને ચંદનબેન છે, અમૃતભાઈ છે, એ કપિલાબેન, હા કહ્યું જયંતિભાઈ ઠક્કર, અને પ્રવીણાબેન, ભાસ્કરભાઈ, રામભાઈ, છગનભાઈ, બધાએ રસોઈ કરવા માટે દર રવિવારે અમે જતા. લગભગ 12 વર્ષ સુધી અમે એ સેવા આપી. સ્વપ્નાબેન બી પૂરીઓ બનાવવા જતા. દર રવિવારે સિનિયર સિટીઝન ગ્રુપ તરફથી બધી રસોઈ થતી અને કરતા હતા. તેને અમે થાકતા નહોતા. જાતે રસોઈ કરવામાં અમે થાકતા નહોતા. ત્યાર પછી જે વહીવટ ને બધું ચાલ્યું તેમાં મહેનત કરવામાં બધાને થાક લાગવા મળ્યો અને રસોઈ ત્રીજે ઘરથી આવતી થઈ ગઈ. દિવાળીના ઉત્સવે 2000 થી વધુ માણસોની રસોઈ કરતા. આગલા દિવસે 13 બેગની પૂરીઓ બનાવી. 13 બેગની એટલે 207 લટર. એક બેગની અંદર 600 પૂરી થાય. 8 થી 9000 પૂરીઓ વણાતી હતી અને આપણા સિનિયર ભાઈઓ વણતા.
હા? હવે ઘણા થઈ ગયા. ના તે દિવસે બી ઘણા જ હતા. તે દિવસે બી ઘણા હતા. મારા કરતા બીજા આગળ હતા ને. ડાઉનટાઉન ની અંદર 7th સ્ટ્રીટ ઉપર આપણે સેલ્વેશન આર્મી ની ઓફિસને અંદર એ લોકોનું શેલ્ટર રૂમ છે. ત્યાં આગળ દર શનિવારે સવારે 5 થી 2 આપણા સત્યસાઈ સેવા મંડળ તરફથી રસોઈ થતી, વેજીટેરિયન રસોઈ થતી. તેમાં હું અને રામભાઈ, હું તો 40 વર્ષથી સેવા આપું છું. અમેરિકામાં જે દિવસથી આવ્યો છે તે દિવસથી હું સત્યસાઈમાં છું. અને એ સેવા હું ને રામભાઈ આપતા. મારી સાથે રામભાઈ આવતા થયા. ત્યાર પછી વિનુભાઈ, જયંતિભાઈ બધા અવારનવાર જેમ જાણ થતી ગઈ તેમ બધા જોડ્યા હતા અને સેવા આપતા હતા. યા એ બી આપણે મિલન ને લોકો બી આવેલા. હવે જેમ જેમ જાણ થતા આ તો કોલેજના સ્ટુડન્ટ બહુ આવતા, એટલે અમારી કોઈ જરૂર પડતી નહીં, પણ અમે જતા મદદ કરતા આમ તેમ. પણ એ પણ એક સેવા અમે આપી હતી અને એ લગભગ 12 વર્ષ ત્યાર પછી એ લોકો બંધ કરી નાખ્યું. અને 1-2 વખત અમને એવી તક મળી કે જે અંતિમ ઈચ્છા, જે વ્યક્તિ અંતિમ પથારી પર હતા અને તે લોકોની ઈચ્છા હતી કે અમારે ગીતા સાંભળવી છે, કે આ અધ્યાય અમારે સાંભળવો છે. તો તે રિક્વેસ્ટ કરતા. તો અમે છગનભાઈ, રામભાઈ અમે લોકો જતા, વાંચી સંભળાવતા. એવા બી પ્રસંગો અમને એવો બી લાભ મળ્યો છે. કોમ્પ્યુટર ક્લાસીસ મુકેશભાઈ આપણે આવ્યા. કોમ્પ્યુટર ક્લાસીસ ડેલ ડોનેશનમાં એ લોકોએ સિનિયર સિટીઝનને એજ્યુકેટ કરવા માટે કોમ્પ્યુટર ક્લાસીસ ત્યારે તો ચાલે ગયા. મિસ્ટર એન્ડ મિસિસ નાનાવટી અને આંબોદવાલા કરીને આપણા 2 ભાઈઓ એ ડેલમાં કામ કરતા હતા અને તેના મારફત આ સ્કીમ આવેલી. અને તે સ્કીમ મારફત આપણે આમ ઘણા લોકોએ આપણામાંથી કોમ્પ્યુટર શીખ્યા. ત્યારે ઈમેલ ને બધું શું છે તે જાણવા મળ્યું. અને અમારા તે ક્લાસીસના પહેલા ગુરુ, આજે પણ હું એને ગુરુ જ કહું છું, મુકેશભાઈ પટેલ, આપણા બાપસવાળા. એમણે અમને લેક્ચર આપ્યું એ મારા ગુરુ છે. ગુજરાતી સમાજ તે સમયે ગુજરાતી સમાજના પ્રમુખ હતા ડોડિયા, અનિતા ડોડિયા, અને એના હસબન્ડનું નામ સત્ય. એ લોકોએ અને આપણે ચિન્મયાનંદ એ લોકોએ આપણને ભજન માટે બી બોલાવતા. 2 કે 3 વખત અમે ભજન કરવા બી ગયા છે. રામભાઈ ને શાંતાબેનના લગ્ન કરાવ્યા હતા. 60મી એનિવર્સરીએ એમના આ હોલની અંદર અમે લગ્ન કરાવ્યા હતા. નહીં, ત્યારે જન્મ તારીખ, એ જન્મ દિવસ અહીંયા આપણે અહીંયા કરેલા લગ્ન. મેં અને રમેશભાઈ લગ્ન ગીતો હું ગાતો અને શ્લોકો રમેશભાઈ. બહેનોમાંથી કોઈને પૂછે, હજુ બેઠેલા છે અહીંયા ગાડી, કોઈ ગીત ગાવું ભૂલી જાય. તમારે શીખવવું પડતું એ લોકોને. લગ્નની અંદર એક ગીત ગવાતું હતું, બહુ પ્રચલિત અમારા દક્ષિણ ગુજરાતમાં થતું. સરસત સામને વીણને ગણપત લાગુ છું પાય રે હરી. હવે કરું છું આ અપભ્રંશ થયેલો છે, અમુક શબ્દ અપભ્રંશ થયેલો. સરસ્વતી આ ગીત અપભ્રંશ થયેલું છે, શબ્દોનો ફેરફાર છે.
શબ્દોનો એકચ્યુઅલી ફેરફાર નથી, પણ શબ્દોને અપભ્રંશ કરે. સરસ્વતી માને વિનવું ને ગણપતિને લાગું છું પાય રે હરી. આવા તો ઘણા ગીતો છે. હવે છેલ્લે આ બધી શક્ય સેવા કરવાની કે બહાર કામ કરવાની કે રસોઈ કરવાની કે સાથ સહકાર વગર બિલકુલ શક્ય બની નથી. એક વ્યક્તિથી કંઈ થતું નથી. દરેકનો સહકાર વગર કંઈ મતલબ નથી. આપ લોકો નહીં હોય તો અમે અહીંયા આગળ કોઈ ઊભું નહીં રહે, કોની સામે બોલવાના હતા. એટલે એકબીજાના સહકાર વગર થયું ને તમારા બધાના સહકારથી આ બધું થયું છે અને અમે બી એવી સેવા કરી શક્યા છે. માટે આ સૌનો ખૂબ ખૂબ આભાર. એક વસ્તુ કહેવાની રહી ગઈ. કામ કરે છે કરવા દો ને, હું આભાર માની આથી ખરેડી કરવા આપણને પંચાયત રાખવામાં રહ્યો કે કહેવાનો એક વસ્તુ કહેવાનો હસતા હસતા બોટલમાં શું આપ્યું, પાણી આપ્યું કે ગંગાજળ? ખાલી હજુ આપણી સંસ્થા વિશે થોડીક માહિતી મારી પાસે છે, લેખિત બધી છે. આપણા અમે આ શરૂઆત કર્યું ત્યારે મેમ્બર હતા 52 નામ છે આમાંથી. હસબન્ડ એન્ડ વાઇફ ગણો તો 104 થાય. એમાં તો ઘણા છે હજુ. બીજું આ હોલ ક્યાં હતો પહેલા ખબર છે? કોઈને ખ્યાલ છે? તમને ખબર છે આ હોલ ક્યાં હતો? આની અસલ જગ્યા ક્યાં હતી ખબર છે? આ પહેલી ટ્રાફિક લાઈન જાવ ને આપણે 18 જડકલી ટ્રાફિક લાઈન હોલ છે, વિનમિયર મોલ. એ ટ્રાફિક લાઈન પર મળ્યું છે ને, એમાં રૂમ હતી, અંધારી રૂમ. પહેલા અમે ત્યાં મીટિંગ કરતા. ગાર્ડનમાંથી અમે તે રૂમમાં ગયા અને તે રૂમની મેનેજર પ્રમીલા, તમને યાદ હોય તો પ્રમીલાએ કહ્યું કે અમારો નવો હોલ અહીંયા બંધાય છે અને હું અહીંયા જોવા આવેલો કે આ ટ્રાવિસ કોમ્યુનિટી હોલ અહીંયા મળે. અને પ્રમીલાને મળતા પ્રમીલાએ કે હું તમને આપીશ. તે ટાઈમે મેં $25 ડિપોઝિટ તે હોલની આપી. જ્યારે આ હોલને માટે એગ્રીમેન્ટ જોયું તે તારીખ છે 11મી જાન્યુઆરી 2003. તે દિવસે અમે એગ્રીમેન્ટ કરેલું. મનુભાઈ ને અમે બધા ગયા અને ત્યારે એને ચેક આપેલો 25 ખાલી ડિપોઝિટ. આ હોલની ડિપોઝિટ $25 મનુભાઈએ ચેકથી આપેલી. મેં પેલા હોલની આપેલી અને કન્ટિન્યુટી કરવા માટે $25 હજુ આ ચેક કે હજુ અહીંયા છે ઓફિસ. નહીં 25 છે અમારી પાસે છે ઓફિસ. અને તે પ્રવીણાનો બી આભાર માનીએ. ત્યાર પછી આપણે એક વખત બરસાણા સિટી બસની અંદર ગયા. એ તારીખ છે 24 એપ્રિલ 2003. બસની અંદર સિટીએ બસ આપેલી. ત્યાર પછી 2005માં જ્યારે માંગી ત્યારે બધી લોકોએ ના પાડી દીધી કે ભૂલથી અમારથી અપાવી ગયેલી. તો ભૂલ શું થઈ ગઈ કે ટ્રાવિસ કાઉન્ટીમાંથી હેઝ કાઉન્ટી, બરસાણા ધામનું મંદિર હેઝ કાઉન્ટીમાં આવે છે અને આપણે ટ્રાવિસ કાઉન્ટી, એટલે એક કાઉન્ટીમાંથી બીજી કાઉન્ટીમાં નહીં જાય, ટાઉન જુદા થઈ જાય પાછા. તે તો બંધ થઈ ગયેલા. હોલ હજુ બાજુના મોલ એ છે ને શોપિંગ સેન્ટર એમાં હતું. જૂન 8, 2003માં આપણે પાદરે આઇલેન્ડની વાત કરી તો
તો ત્યાંથી ગિયાઈને આવ્યા પછી એ ભાઈનું નામ હતું ભરતભાઈ પટેલ, જાંબિયાના. રામભાઈ જાંબિયા હતા, એના ફાધર જાંબિયા હતા, ત્યાંની ઓળખાણ. અને તેમણે આપણને મોટલ આપેલી. ત્યાર પછી બાલુભાઈ પટેલ, તેમણે આપણે લાડુને ખવડાવ્યા, શાંતાબેનના બેન. અને ત્રીજા એક રમેશભાઈ ભક્તાત અને ફેમિલી હતા, એને ચીકુનો રસ ને નાસ્તો કરાવેલો. અને રસ્તે ચંદનબેનના એક સગા હતા, તેમણે આગતા સ્વાગતા કરી. એટલે અમારી જ્યાં જાય ત્યાં સિનિયર તરીકે પૂજાતા હતા. મફત ખાવાનું તો બધે જોયું છે. અને આવ્યા પછી અમે એ લોકોને આભારનો એક પત્ર પણ લખેલો. અને બરસાના ધામે એ આપણને જ્યારે બસમાં ગયા અને ત્યારે 3 કલાક માટે હોલ વાપરવા આપેલો, મંદિર વાપરવા આપેલું. આપણા સિનિયર સિટીઝનને આપણે ગેધરિંગ કરેલું ત્યારે હોલ આપણને આપેલો. એ બધા માટે એક લેટર એમને લખેલો 2003ની અંદર કે વી ગુજરાતી સમાજ સિનિયર સિટીઝન અવોર્ડ થેન્ક્સ શ્રી રાજેશ્વરી ટેમ્પલ બરસાના ધામ ફોર ગિવિંગ us warm welcome, great honor and following to us to use Vakari Deviji, Dr. Parikh, Srimati Sarwarben Parikh and Mrs. Mary who made all necessary arrangements for us at Barsanada. Thank you. બધાને થેન્ક યુના કાગળ એપ્રિશિએશન બધાનું એમને આપણે વિનયમાંથી ચૂક્યા નથી. જ્યાં જ્યાં સાહેબ બાપને બી અમે હંમેશા મળીએ ત્યારે છોકરાઓ સાથે ગમત કરીએ છીએ. ચાલો મારે તો એટલે કહ્યું. બીજું એ દરેકની મારી પાસે આ કેસેટ બી છે. ભજન હિન્દુ ટેમ્પલમાં ભજન કરવા ગયેલા આપણે કોટેચા હતા, હરીશભાઈ હતા, એની બી કેસેટ છે મારી પાસે. રામભાઈના લગ્નની બી કેસેટ છે, લગ્ન વખતે બી કેસેટ કરેલી ફિલ્મના સોંગની અંદર એને ઉતારીને આપવાની છે. બીજી બધી બી મારી પાસે ખૂબ સારી છે. તેથી આ દફતરનું લાવેલું. મારું દફતર કેમ ઉચકીને ચાલે? મારો જીવ છે, મને મારું પ્રોટેક્શન છે. કરે ચાલો, થેન્ક યુ. અને મને સાંભળવા માટે બી પહેલા તો થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.